આમાં આગળ બોલી શકાય છે હા. હવે જે બોલે એને 2100 થી આગળ બોલવાનું, અને જે બોલે એને આપવાનું એવું નથી. જે છેલ્લે જીતે, જેના નામની છેલ્લે જય બોલાય એને જ પૈસા આપવાના છે. વચ્ચે જે બોલે એને નથી આપવાના. 2101 રૂપિયા અલ્પેશભાઈ ભટ્ટ તરફથી છે. આપમાંથી આગળ બોલી શકાય છે. બરાબર. પોતાના દીકરાને દીકરીનો પારણું તો આખો જગત ઝુલાવે, પણ ખરો ભાગ્યશાળી એ છે જે ભગવાન કૃષ્ણ પરમાત્માનું પારણું ઝુલાવે. હા, આજે મારે જોવું છે સલવાવની અંદર ભગવાનનું પારણું કોણ લઈ જાય. હા, ટેલિકાસ્ટ થઈ રહ્યું છે, શૂટિંગ ચાલે છે, મને ખ્યાલ છે. બરાબર. એટલે બહુ સમય નથી. બરાબર. બહેનો પણ બોલી શકે છે. આમ પણ ચાવી બહેનો પાસે જ હોય. બરાબર. અલ્કેશભાઈ કઈ બોલવાનું છે આમાં? બોલો બોલો. નામ બોલો. ધર્મેશભાઈ રમણભાઈ અને એમનો પરિવાર 2501. જોરદાર તાળી પાડો. ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે, ખાતા ખોલાવે 1000 મુરલી વાળો. ધર્મેશભાઈ અને એમનો પરિવાર 2501 બોલ્યા છે આગળ કોઈની ઈચ્છા? જો જાય છે હા, પછી કહેતા નહીં કે અમારી ઈચ્છા હતી પણ મહારાજે જય બોલાવી દીધી. બરાબર. ખરો ભાગ્યશાળી એ છે જે ભગવાન કૃષ્ણ પરમાત્માનું પારણું ઝુલાવે. કાલે પહેલી ઝાંખી એમના હાથે થશે. જે આ ઉછામણી જીતશે, અહીંયા બ્રાહ્મણો દ્વારા એને પૂજા કરાવવામાં આવશે. ધર્મેશભાઈ અને એમનો પરિવાર 2501 બોલ્યા છે આગળ કોઈની ઈચ્છા? જો સમય બહુ ઓછો છે, હજી મારે નરસિંહ પ્રાગટ્ય સુધી જવું છે, અને એ પેલા કીર્તન પણ કરવાનું છે અલ્પેશભાઈ. બરાબર. આશાબેન પાટીલ રૂપિયા 3001. જોરદાર તાળી પાડીને. ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે, ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે. આશાબેન પાટીલ 3001 છે આગળ કોઈની ઈચ્છા? એક ધક્કો મારો હજી બધા. અલ્કેશભાઈ હું કેવું? આમાં આગળ વધો. મારી ઈચ્છા છે. આમ તો વ્યાસપીઠ ઉપરથી આ બધું નહીં બોલાય, પણ આમાં જે કઈ ધનરાશિ આવે ને એ અમારે નથી જોઈતી, આ મંદિરને અર્પણ કરવાની છે. મરવું પણ માગવું નહીં, અપને તન કે કાજ, પણ માં ભવાની કે કારણ મને માગતા ન આવેલા જ. મને કોઈ શરમ નથી આ વસ્તુ માટે. બરોબર. કારણ કે આ પરમાર્થનું કાર્ય છે. બરોબર. આશાબેન પાટીલ 3001 બોલ્યા છે. ધર્મેશભાઈ પટેલ અને એમનો પરિવાર 4000 રૂપિયા. ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે, ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે. ભલું કરે મારી માં સલવા વાળી રે, ભલું કરે મારી માં સલવા વાળી રે. ધર્મેશભાઈ અને એમનો પરિવાર રૂપિયા 4001 બોલ્યા છે. બોલો સાહેબ, નામ બોલજો સાહેબ. નામ અનિલભાઈ પટેલ અને એમનો પરિવાર 4500. ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે, ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે. અનિલભાઈ ને 4500 અનિલભાઈ અને એમનો પરિવાર બોલ્યા છે આગળ કોઈની ઈચ્છા? એક ધક્કો મારો હજી. હે અલ્કેશભાઈ કઈક? ધર્મેશભાઈ જરાક એક ધક્કો. 4500 અનિલભાઈ ને એમનો પરિવાર બોલ્યા છે. બહેનો પણ બોલી શકે છે. હા, મેં કીધું એ પ્રમાણે બે બહેનો સાથે રહીને પણ બોલી શકે છે. અડધા બે ભાઈઓ પણ સાથે રહીને બોલી શકે છે. મારો તો એક જ ઉદ્દેશ છે, જેમ મને એમ ધનરાશિ વધારે આવવી જોઈએ આ મંદિર માટે. અનિલભાઈ ને એમનો પરિવાર રૂપિયા 4500. બોલો આગળ કોઈની ઈચ્છા? જો જાય છે હા. નાનું મળશે પણ ટાણું નહીં મળે. અમારે કાઠિયાવાડમાં કહેવત છે, નાનું મળશે પણ ટાણું નહીં મળે. નાનું અને ટાણું બંને મળશે, પણ આપવા માટે આવું ઠેકાણું નહીં મળે.
બરાબર. અનિલભાઈ પટેલ અને એમનો પરિવાર 4500. બોલો આગળ. ધર્મેશભાઈ પટેલ પરિવાર રૂપિયા 5100. ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે. ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે. એનું ભલું કરે ભગવાન દ્વારિકા વાળો રે. એનો ભલો કરે ભગવાન દ્વારિકા વાળો. એનો સુખી રાખે સંસાર મઢવાડી મારી રે. સુખી રાખે સંસાર મચ્છરાણી મારી રે. ધર્મેશભાઈ પટેલ અને એમનો પરિવાર રૂપિયા 5100. છે આગળ કોઈની ઈચ્છા? જો જાય છે ફોન કરીને પૂછવું હોય તો પૂછી લો. હું 2 મિનિટ કથાને લંબાવી દઉં, કીર્તન કરાવી દઉં. ધર્મેશભાઈ અને એમનો પરિવાર રૂપિયા 5100 બોલ્યા છે ભગવાન કૃષ્ણ પરમાત્માનું પારણું ઝુલાવવા માટે. અનિલભાઈ પટેલ અને એમનો પરિવાર રૂપિયા 6100. ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે. ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે. અનિલભાઈ પટેલ અને એમનો પરિવાર રૂપિયા 6100. જોરદાર તાળી પાડીને વધાવો. છે આગળ ઈચ્છા કોઈની? જો જાય છે મારે જોવું છે આ સલવાવમાં કોણ લઈ જાય. અમારે 4 વર્ષ પહેલા આ 2018માં 6 વર્ષ પહેલા સુરતની અંદર જહાંગીરપુરામાં કથા હતી પૂજ્ય બાપુ સાથે. અને તમે માનશો નહીં, આ તમને કદાચ કહું તો તમને ખિસ્સાની વાત લાગશે. હજી તમે ત્યાં પૂછપરછ પણ કરી શકો છો. આ જે ઉછામણી જે ચાલુ થઈ ને રૂપિયા 5000 થી ચાલુ થયેલી, બરાબર. અને કેટલામાં ઉછામણી ગયેલી ખબર? પારણું ઝુલાવવા માટે 4,85,000. એક ભક્ત, એનું નામ પણ હું બોલું, સંજયભાઈ મોરકર. સંજયભાઈ મોરકર રૂપિયા 4,85,000 આપી અને પારણું ની ઉછામણી લઈ ગયેલો. તમને એમ થાય કે નહીં પ્રભુએ મને કાંઈક આપ્યું છે બીજા કરતા વિશેષ. અને અહીંયા સત્કર્મ થઈ રહ્યું છે. અને જુઓ, તમારો અહીંયા આપેલો એક પણ ચોખાનો દાણો પણ એળે જવાનો નથી. હા, આ કોઈ બોધ માટે કે સારું લાગે એટલા માટે નથી કીધો. કારણ કે આ કાર્ય છે ને એ પરમાર્થનું કાર્ય છે. કેવું કાર્ય છે? કોઈ સ્વાર્થનું નથી. એટલે જે કઈ ધનરાશિ અહીંથી બોલવામાં આવે છે બધું જ આપણે માતાજીના મંદિરને, આમ માનો ને તો માતાજીને જ અર્પણ કરવાની છે. અનિલભાઈ અને એમનો પરિવાર રૂપિયા 6100. છે આગળ કોઈની ઈચ્છા? જો જાય છે હજી કીર્તન કરવાનું છે અને મારે હજી થાંભલો ફાડવાનો છે ગોપાલભાઈ. આજ નુસી પ્રાગટ્ય સુધી પહોંચવાનું છે. છે આગળ કોઈની ઈચ્છા? ધર્મેશભાઈ શું કેવું? 6100 અનિલભાઈ અને એમનો પરિવાર બોલ્યા છે. એક ધક્કો. હા, અલ્કેશભાઈ ને ધર્મેશભાઈ હાથે થઈ જાવ ની બોલી તેમને. અલ્કેશભાઈ અને ધર્મેશ મળીને રૂપિયા 7100. જોરદાર તાળી પાડીને વધાવો. ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે. ખાતા ખોલાવે 1000 મુરલી વાળો રે. ભલું કરે ભગવાન દ્વારિકા વાળો રે. ભલું કરે ભગવાન દ્વારિકા વાળો રે. ધર્મેશભાઈ અને અલ્કેશભાઈ બંને ભાઈઓ મળીને રૂપિયા 7100 બોલ્યા છે. જે આગળ કોઈની ઈચ્છા? અનિલભાઈ શું કેવું છે? 7100 ધર્મેશભાઈ અને અલ્કેશભાઈ બંને સાથે મળીને બોલ્યા છે ભગવાન કૃષ્ણ પરમાત્માનું પારણું ઝુલાવવા માટે. છે આગળ કોઈની ઈચ્છા? અને આમ પણ 7 નો આંકડો છે ને થોડોક મને, બહુ સાચું કહું ને, ઘરના છો એટલે કહી દઉં, મને થોડોક નાનો લાગે છે આ ગામ પ્રમાણે. બરાબર. જીતુભાઈ ગોવિંદભાઈ પટેલ રૂપિયા 8001. જોરદાર તાળી પાડીને વધાવો.
છે કોઈની આગળ ઈચ્છા? શું કે અનિલભાઈ? શું કે અનિલભાઈ? એક ધક્કો આપો ને, એક કોલ, એક આપો. બે હાથે થઈ જાવ ને. હા પણ હવે તમે બંને સાથે થઈ જાવ. શું નામ? હા અનિલભાઈ અને અનિલભાઈ ના એકલા ને. અનિલભાઈ અને એમનો પરિવાર રૂપિયા 9,001. જોરદાર તાળી પાડીને બતાવો. અનિલભાઈ ને વિનોદભાઈ. અનિલભાઈ ને વિનોદભાઈ. હા 9,001. બોલો આગળ. હે મિતેશભાઈ શું કહે? 9 સુધી પહોંચી ગયું છે. હવે જરાક જ નજીક જવાનું છે, આપણે બહુ દૂર નથી જવાનું. અલ્કેશભાઈ ને ધર્મેશભાઈ શું કહે? જો જાય છે એક એક ધક્કો મારી દો. હે જીતુભાઈ શું કહે? જીતુભાઈ બોલો બોલો. 11,111. કોણ? જીતુભાઈ ગોવિંદભાઈ અને એમનો પરિવાર રૂપિયા 11,111. ખાતા ખોલાવે 1000 વાળો રે. ખાતા ખોલાવે 1000 મરણે વાળો રે. એવું ભલું કરે ભગવાન ઉજ્જૈન વાળો રે. ભલું કરે મહાકાલ ઉજ્જૈન વાળો રે. 11,101. છે આગળ કોઈની ઈચ્છા? ગોવિંદભાઈ અને એમનો પરિવાર. બરાબર છે આગળ કોઈની ઈચ્છા? 11,101. જો જાય છે. હવે છેલ્લી 30 સેકન્ડ છે. કેટલી? અડધી મિનિટ. જો જાય છે. પછી કહેતાની ઈચ્છા હતી પણ મહારાજે ઉતાવળ કરી નાખી. 11,101 એક વાર. 11,101 બે વાર. હજી પણ ઈચ્છા હોય તો બોલી શકાય. મનમાં નહીં રાખતા, બહાર કાઢજો. હાર્ટ એટેક નહીં આવશે. મનમાં નહીં રાખવાનું. 11,101 અઢી વાર. છે ઈચ્છા કોઈની? એવું કરીએ. આપણે આખું નામ શું કીધું? જીતુભાઈ ગોવિંદભાઈ પટેલ ને એમનો પરિવાર. 11,111 અઢી વખત થઈ ગયું છે. હવે ખાલી અડધી વખત જ બાકી છે. બરાબર. હજી 10 મિનિટનો સમય તમને આપું છું. આમ તો મારે તો જઈ જ બોલાવી દેવાની હતી, કારણ કે કથા સુધી પહોંચવાનું છે. પણ અલ્પેશભાઈએ કીધું છે કે જરાક 10 મિનિટનો સમય આપો. કોઈએ વિચારવું હોય, ફોન કરવો હોય, વાતચીત કરવી હોય તો 10 મિનિટનો સમય તમને બધાને. બરાબર. અત્યારે જીતુભાઈ અને એમનો પરિવાર 11,111 અઢી વખત. અત્યારે અહીંયા પોસ બ્રેક. બરાબર. આવો ભાવ અને પ્રેમથી એક જોડી ભાઈઓમાં, એક બહેનોમાં આવો ભાવ અને પ્રેમથી એ દરમિયાન રામ જોડી અને સાથું થોડું આપણે કીર્તન કરીએ. ભાગવત ભગવાન કી જય. હાલો હાલો. રૂપાળો
માથે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારી માથે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી વાલા રસિયો રૂપાળ રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રૂપાળ રંગ રેલિયો ઘેર જાવું નથી ઘેર જાવું ગમતું નથી મેં ગાયો જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી જોજો વાછરડાના ઘેર રે ઘેર જાવું ગમતું નથી પછી જોજો વાછરડાના ઘેર રે ઘેર જાવું ગમતું નથી હે વાલા રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી जो गणी धन्य मां भवानी पृथ्वी पेला तुम्हारो वास हो वाला पृथ्वी पेला तुम्हारो वास युग पेला प्रगति मां जो गणी धन्य मात जो गणी धन्य मां भवानी नोता हुरे देवे नोता चांदलिया नोता देवो न धरे सूरज ने मारी नोता चांदलियो नोता देवो न नोता देवो न दरबार मारे नोता देवो न दरबार युग पेला प्रगति धन्य मां तुझो गणी धन्य मां भवानी धन्य मां तुझो गणी धन्य मां भवानी तुम्हारे बाबा लो आओ मारी बेला बेला रमवालो आओ मारी बेला बेला रमवालो सैयर मई शाम तीर जमो छे घर बोर तुम्हारी बाबा लो आओ मारी
લાવેલા રામ વાહનનો जीना 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 रे उड़ा गुलाल माही तेरी चूनरिया लहराए जीना 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 उड़ा गुलाल माही तेरी चूनरिया लहराई ओ रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माही तेरी चूनरिया लहराई जब जब मुझे उठा सवार माही तेरी चूनरिया लहराई जिया जीना उड़ा बुला माही तेरी चूनरिया लहराई यशपुरा मारी मत वाले मारी माँ आई यशपुरा मत वाले मारी माँ लक्ष्मी कुल देवी मत वाले मारी माँ लक्ष्मी कुल देवी मत वाले मारी हो यशपुरा मारी मत वाले मारी माँ आई यशपुरा मत वाले मारी माँ दयाल आश्रय तारे रंग कराई सवना में आश्रय कोई आंगणा में लक्ष्मी कुल देवी मत वाले मारी माँ लक्ष्मी कुल देवी मत वाले मारी माँ यशपुरा मत वाले मारी माँ यशपुरा मत वाले मारी माँ जय हो खाटू श्याम सोनाली धोनी रूपा बेड़नूर नागर उभारो राम रसिया सोनाली धोनी रूपा बेड़नूर नागर उभारो राम रसिया तन मन घोड़लो चढ़ावरे नागर उबारो राम रसिया तन मन घोड़लो चढ़ावरे नागर उबारो राम रसिया नगर बाजार जा नगर बाजार जा नगर बाजार जा मन ताराम के मोहे चढ़ी नैनला मारे हजार हमारे अलसा नगर बाजार हमारे अलसा नगर बाजार तब के रगड़ना लई गया विठला तब के रगड़ना लई गया विठला तगे हो डवी थे हमारे अलसा नगर बाजार हमारे नगर बाजार रतिया में माटे रतिया आज माटे लड़े रतिया आवे आवे रतिया में माटे रतिया आज मारी मेलडी रतिया रतिया में माटे रतिया रतिया में माटे रतिया आज मारी मेलडी रतिया रतिया में माटे रतिया आज माता मेलडी रमती आवे डाकला वागे माला डाकला वागे डाकला 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 वागे माला डाकला वागे माले ना डोकर डाकला भोआ ढोने माना भोआ 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 ढोने माना भोआ ढोने पाने हाथ भोआ भोआ ढोने
ભુવા ધૂણે માના ભુવા ધૂણે પાનેરા ડુંગરે ભુવા ધૂણે રમતી આવે મારી રમતી આવે ઉગતા પોરની રમતી આવે આવે મારી રમતી આવે ઉગતા પોરની રમતી આવે મનો પલવડો મલ મારો મારવડો મેલ માનો चुटले बाकला चामुंड बना चुटले बाकला क्या चुटले बाकला चामुंड बना मारी मानो रोजो मारी मत मोड़ल नो रोजो मारी मच्छराड़ी नो रोजो मत मोगल नो रोजो 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 नहीं रोजो रोजो मानो रोजो रोजो मानो रोजो रोजो नहीं रोजो माँ भवानी मानो रोजो माँ बबुला वाले रोजो भवानी रोजो खाटू श्याम मोगल चिंता करो नाग मोगल देव मोगल चिंता करो नाग मोगल देव मोगल रिजया तेरा मोगल खिंचे भागे मोगल रिजया तेरा मोगल खिंचे भागे मोगल रिजया तेरा जया तेरा जया तेरा जया तेरा जया ते मोगल रिजया तेरा मोगल खिंचे भागे मोगल रिजया तेरा मोगल खिंचे भागे मोगल लाखों माई कदया धाम देवी मोगल लाखों माई कदया धाम देवी नाग 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 राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा राधा तेरा शाम हमने सतमाओं में 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 देखा तेरा शाम देखा राधे राधे जपते हुए राधा जी तेरा शाम देखा गजब मेरे खाटू वाले गजब तेरे ठाट निराले गजब मेरे खाटू वाले गजब तेरे ठाट निराले सेठो सेठ बाबा श्याम गजब मेरे खाटू वाले गजब तेरे ठाट निराले सेठो सेठ बाबा श्याम वाले हमारा है सारी दुनिया में गुंजरी गाता है ठाकुर जाने वाले हर दिन कोटारा है सारी दुनिया में गुंजरी गाता है श्याम योगा दुनिया में गया है श्याम योगा दुनिया में गया है बाबा श्याम है बाबा श्याम ઘરની અંદર જે કાંઈ મંદિર હતું જે કાંઈ ફોટા મૂર્તિ બધું પધરાઈ આવેલું ભગવાનનું નામ ન લે પાપાચાર વ્યાભિચાર એની જે પત્ની હતી ને પત્ની બહુ ધાર્મિક હતી અને એક દિવસની વાત કે અજામિલ બારગામ ગયેલો અને એમના ગામમાંથી દ્વારકા જવા માટે સંઘ નીકળ્યો ગામને પાદરે ચોરે બધા બેસેલા એટલે આ સંતો મહંતો નીકળ્યા એમણે પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં કોઈ ભગતનું ગામ છે અમે દ્વારકા જઈએ છીએ જલપાન કરવું છે વિશ્રામ કરવો છે અને ચોરે બેઠા હોય કેવા હોય એ બધાને એમ થયું કે ચાલ ને આ અજામિલને ત્યાં મોકલી દઈએ ને હે અજામિલ ગાળ દેશે હા
કંઈક કહે છે આપણને મજા આવશે. એટલે ત્યાં પાદરે બેસેલા લોકોએ કીધું કે અમારે ત્યાં એક બહુ મોટો ભગત છે જેનું નામ છે અજામિલ, જાતનો બ્રાહ્મણ છે. એ મહાત્મા, તમે એને ત્યાં જાઓ, તમારી આગતા સ્વાગતા થશે, જલપાન થશે, વિશ્રામ થશે, ભોજન થશે. આ સંતો મહંતો ખુશ થઈ અજામિલ નામના બ્રાહ્મણને ઘરે જાય. ત્યાં કોઈ નહોતું. ઘરે જાય એની પત્નીએ આ જોયું કે મારે આંગણે સાધુ સંતો આવ્યા છે. દોડતી જઈ લાકડી પડે એમ સાધુ સંતોના ચરણોમાં પડી જાય છે. જલપાન કરાવ્યું, આગતા સ્વાગતા કરી, ભેટ સોગાદો આપે છે. પણ ભેટ સોગાદો આપતા આપતા સાધુ સંતોને કહે છે કે હે મહાત્મા, જલ્દી કરો, થોડી ઉતાવળ કરો, તમે જલ્દી અહીંથી જાઓ. એટલે સંતો મહંતોએ કીધું કે બેન, એક બાજુ તું આ બધું પુણ્ય કામ કરે છે ને બીજી બાજુ અમને જવા માટે કહે છે, સાચું બોલ, શું છે? ત્યારે રડતા રડતા એ અજામિલની પત્નીએ એ સંતોની આગળ બે હાથ જોડી વંદન કરીને કીધું કે હે બાપજી, મારો પતિ છે ને અજામિલ બહુ નાસ્તિક છે, ધર્મની અંદર માનતો નથી, ભગવાનમાં માનતો નથી, અને એ જો અહીંયા હમણાં આવી ચડશે ને તો તમને ગાળો દેશે, તમને માર મારશે, અને મારા ખોરડે સાધુ સંતોનું અપમાન. અને આ સાધુ સંતો કાંઈ આજકાલના બધા નીકળી પડે એવા નહોતા. એમ બેટા, હવે તો એને મળીને જ જાશું. બેસી ગયા ત્યાં ત્યાં. થોડી વાર લાગી, અજામિલ આવ્યો અને સંતોને જોયા એટલે ભડક્યો. કોણે કીધું આવવા માટે? કોને પૂછીને આવ્યા? શું કામ આવ્યા? સંતોએ કીધું પહેલા ટાઢો પડ, શું કામ આવ્યા છો? તો કે અહીંથી દ્વારકા સંગે જાય છે, વિશ્રામ કરવા માટે આવ્યા છે. તારી પત્નીએ અમને ભેટ આપી છે, અમે તારી જ વાટ જોતા હતા. ભેટ? અરે બાપજી, આ હું નહોતો ને એટલે આ પણ મળ્યું. તો કે હવે શું છે? તો કે દક્ષિણા બાકી છે. તો કે ઉભા રહ્યો ને, તમને આપી દઉં દક્ષિણા. આમાં જે મળ્યું ને એમાં સંતોષ રાખો, હમણાં મારથી બીજું કંઈક બોલાઈ જાહે. એ દરવાજાની પાછળ પેલી લાકડી છે તે લાવતો, હમણાં આપી દઉં દક્ષિણા આ લોકોને. અને આપણી ભાષામાં કહું ને તો સંતોએ એની પત્નીને કીધું કે પહેલા તું એક કામ કર અને એક ગ્લાસ ઠંડુ પાણી આપ. ફ્રીજમાંથી ઠંડુ એક ગ્લાસ પાણી પીવડાવ્યું, બેસાડ્યો અને કીધું કે અમારે દક્ષિણામાં બીજું કાંઈ નથી જોતું, એક વચન જોઈ છે. શું? ત્યારે તા સંતાન છે? નહીં બાપજી, લગ્નને ઘણો સમય થયો, સંતાન નથી. જા, અમે તને વરદાન આપીએ છીએ, ભગવાન તારે ત્યાં દીકરો આપશે. પણ હે અજામિલ, એ દીકરાનું નામ તારે નારાયણ રાખવાનું. શું રાખવાનું? નારાયણ. સંતો નીકળી ગયા અને સાહેબ બ્રહ્મ વાક્ય જનાર્દન. થોડો સમય વ્યતીત થયો ને અજામિલની પત્નીના સારા દિવસો ચાલુ થયા અને એને ત્યાં એક પુત્રનો જન્મ થયો. વચન પ્રમાણે અજામિલે એનું નામ નારાયણ રાખ્યું. શું રાખ્યું? નારાયણ. કહેવાય કે જ્યારે અજામિલ નામના બ્રાહ્મણની જ્યારે છેલ્લી ઘડી આવી ને, હા, ત્યારે બોલે છે, હે નારાયણ અહીંયા આવ, હે નારાયણ અહીંયા આવ, હે નારાયણ આમ કર, હે નારાયણ તેમ કર. આખી જિંદગી જેણે ભગવાનનું નામ સુધા નહીં લીધેલું, ઈ અંત ઘડીએ નારાયણ 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 બોલવા માંડ્યો ને તો કહેવાય છે કે નારાયણ લોકમાંથી દૂત એને લેવા માટે આવ્યા છે. યમના દૂતોએ કીધું કે પ્રભુ, અને લેવા માટે તો અમે આવ્યા છીએ, આ તો પાપી છે. નારાયણના દૂતોએ કીધું ભલે પાપી હોય પણ અંતમાં નારાયણ બોલ્યો છે. નારાયણ લોકની અંદર અજામિલનો વાસ થાય છે. બોલાવતો તો પોતાના સંતાનને, પોતાના દીકરાને, પણ અંત ઘડીએ હૃદયથી નારાયણને યાદ કર્યા ને તો એના આખા જિંદગીના તમામ પાપોમાંથી ભગવાને ક્ષમા આપી અને પોતાના ધામમાં એને સ્થાન આપ્યું. આ છે ભાગવતજીની કથા.
એ અજામિલ નામના બ્રાહ્મણની કથા પણ ભાગવતજીના ચરણોમાં અર્પણ. અને આવો આજનો પ્રધાન ઉત્સવ નૃસિંહ પ્રાગટ્ય તરફ જઈએ એ પહેલા થોડુંક દાન આવ્યું છે. સ્વર્ગસ્થ નરોત્તમભાઈ માધુભાઈ પટેલ ભંડારી સલવાવ કુંભાર ફળિયા 1100 રૂપિયા, ધન્યવાદ. પોલારીસ એક માતા ભક્ત સલવાવ એમના તરફથી 1001 નું યોગદાન. સ્વર્ગસ્થ પ્રભુભાઈ મીઠાભાઈ ભંડારી બલીઠા 1111, ધન્યવાદ. રાજુભાઈ કીકુભાઈ પટેલ છરવાડા 500 રૂપિયા. ચંદ્રકાંતભાઈ રમણભાઈ પટેલ છરવાડા 500 રૂપિયા, ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળી પાડીને વધાવીએ. અને આવો નૃસિંહ પ્રાગટ્ય તરફ આપણે જઈએ. બરોબર. જીતુભાઈ ગોવિંદભાઈ પટેલ અને એમનો પરિવાર 11,101 બોલ્યો છે. બરાબર છે. આગળ કોઈની ઈચ્છા? અલ્કેશભાઈ શું કહો છો? ધર્મેશભાઈ વધવું છે આમાં આગળ? જો હવે સમય બહુ વ્યતીત થઈ ગયો છે, 11:15 થઈ ગયા છે. મારે થોડીક ઝાંખી નૃસિંહ પ્રાગટ્યની આપવી છે એટલે. બરાબર. જીતુભાઈ ગોવિંદભાઈ પટેલ અને એમનો પરિવાર ₹11,101 આવતીકાલે કૃષ્ણ પરમાત્માના પારણાને ઝુલાવવા માટે બોલે છે. કોઈની ઈચ્છા? છેલ્લી વખત પૂછું છું. જે કાંઈ ધનરાશિ આવે બધી માતાજીને અર્પણ કરવાની છે. કોઈની ઈચ્છા? રૂપેશભાઈ જય બોલાવી દઈએ. બરાબર. જીતુભાઈ ગોવિંદભાઈ પટેલ અને એમનો પરિવાર આવતીકાલે કૃષ્ણ પરમાત્માનું પારણું ઝુલાવશે. બોલીએ ભાગવત ભગવાન કી જય. છે કે જીતુભાઈ? કલ્પેશભાઈ જીતુભાઈ નહીં છે કે કોઈ? જીતુભાઈ નહીં છે કે કોઈ? હા હોય તો મારી પાસે આવો ને જરાક ફટાફટ. એમના પરિવારમાંથી જે પણ હોય કોઈ પણ એક જણ ફટાફટ અહીંયા મારી પાસે આવી જજો. જીતુભાઈ ગોવિંદભાઈ પટેલ અને એમનો પરિવાર જે આવતીકાલના મનોરથી બન્યા છે, 11,101 રૂપિયાનું યોગદાન એમના તરફથી આવતીકાલ માટે મળ્યું છે. એમના પરિવારમાંથી કોઈ હાજર? અલ્પેશભાઈ? સરલાબેનને હું વિનંતી કરું. સરલાબેન પધારજો. ખરેખર ભાગ્યશાળી છે સરલાબેન અને એમનો પરિવાર. પોતાના દીકરા દીકરીના પારણા તો આખું જગત ઝુલાવે. સરલાબેનનો પરિવાર કેટલો ભાગ્યશાળી છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માનું પારણું ઝુલાવશે. સૌ પ્રથમ તો હું વ્યાસપીઠ ઉપરથી સરલાબેનનું સ્વાગત કરું છું. અને એસા ભટ્ટ ઉપર આવે. એસા ભટ્ટ. એશાબેનને વિનંતી કરી. સરલાબેન ઉભા રહેજો. હા, એશા દીદીને વિનંતી કરું સરલાબેનનું ખેસ ઉડાડીને સ્વાગત કરશો. અને જ્યારે સરલાબેનનું સ્વાગત થાય ત્યારે એ સ્વાગતને આપણે સૌએ જોરદાર તાળી પાડી અને એમના સ્વાગતને વધાવવાનું છે. આવતીકાલના જે પ્રધાન ઉત્સવ કૃષ્ણ જન્મ ઉત્સવના મનોરથી છે સરલાબેન અને એમનો સમસ્ત પરિવાર, જોરદાર તાળી પાડીને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો ભાવ અને પ્રેમથી આજનો જે પ્રધાન ઉત્સવ છે નૃસિંહ પ્રાગટ્ય તરફ જઈએ. હિરણાક્ષને માર્યા પછીથી ભગવાને વારા અવતાર લઈ અને હિરણાક્ષનો નાશ કર્યો. અને કહેવાય છે કે ત્યાર પછી હિરણાક્ષનો ભાઈ હિરણ્યકશિપુ એ ભગવાનનો વૈરી બને છે. અને એવી કથા છે કે આ હિરણ્યકશિપુ એ જંગલની અંદર પ્રચંડ તપ કરવા માટે જાય છે. દેવતાઓ લીલા કરે છે. પોપટ બની અને એના કાનમાં આવી નારાયણ 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 બોલે છે. એક ગુફામાંથી બીજી ગુફામાં, અરે આ તો મારા દુશ્મનનું નામ. એક ગુફામાંથી બીજી ગુફામાં, બીજીથી ત્રીજી, પણ દેવતાઓ પોપટ બની અને કાનમાં નારાયણ 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 બોલે છે. તપ નથી કરવા દેતા. હિરણ્યકશિપુને એમ થયું કે આજે તપ કરવાનું મુહૂર્ત સારું નથી. ઘરે ગયો એની પત્ની જેનું નામ હતું કયાધુ. શું નામ હતું? કયાધુ. એટલે કયાધુએ કીધું કે સ્વામી તમે તપ કરવા ગયા હતા, આટલા બધા જલ્દી આવતા રહ્યા? તો કે હું તપ કરવા માટે જ ગયેલો, પણ ઓલા પોપટ મારા કાનમાં મારા દુશ્મનનું નામ બોલે છે. એમ? શું બોલે છે? તો કે નારાયણ નારાયણ. પોતે 2 વાર બોલી ગયો. કયાધુને એમ થયું કે આ પાપી છે
આણે એના જીવનમાં કોઈ દિવસ ભગવાનનું નામ નથી લીધું અને આજે નારાયણનું નામ લે છે. પછી તો કહેવાય હાલતા ચાલતા ઉડતા બેસતા આ કયા ધોઈએ આ પાપીના મુખે નારાયણ નામનું ઉચ્ચારણ કરાવ્યું છે. જમવા માટે બેસે તો કે સ્વામી પેલો પોપટ શું બોલતો હતો? અરે કેટલી વખત કીધું નારાયણ નારાયણ. સ્નાન કરવા માટે જાય તો કે સ્વામી પેલો પોપટ શું બોલતો હતો? અરે તને કેટલી વખત કીધું નારાયણ નારાયણ. આમ નારાયણ 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 આ પાપીના મુખે કયાધુએ 108 વખત નારાયણ નામનું ઉચ્ચારણ કરાવ્યું છે. અને એ સમયે કયાધુ સગર્ભા હતી એટલે એ સંસ્કાર પ્રહલાદને મળ્યા છે. બહુ વિશાળ કથા છે. પ્રહલાદનો જન્મ થાય છે અને ભગવાનનો ભક્ત બને છે. આના પરથી એક શીખવાનું મળે આ કથા ઉપરથી કે બહેનોએ સગર્ભા અવસ્થા દરમિયાન ભગવાનનું નામ લેવું જોઈએ. સગર્ભા અવસ્થા દરમિયાન બહેનો જે પણ કઈ ક્રિયાઓ કરે ને, જે કઈ વાંચન કરે, જે કઈ બોલે ને, આ બધી સીધી અસર એ ગર્ભને થાય છે. એટલે સગર્ભા અવસ્થા દરમિયાન રામાયણ છે, ભાગવત છે, શિવપુરાણ છે, આવા ગ્રંથો વાંચજો. હા, ભારતીય સંસ્કૃતિનો જે ઇતિહાસ છે ને એ વાંચજો, જેથી કરીને તમારું સંતાનમાં એ લક્ષણ દેખાય. પૂજ્ય બાપુ કહે ને ઘણી વખત કે મુંબઈમાં એક બેને બાબાને જન્મ આપ્યો લીલાવતી હોસ્પિટલમાં, બરોબર? તો આ લીલાવતી હોસ્પિટલની અંદર આ બેને જે બાબાને જન્મ આપ્યો ને, તો બાબો જન્મતાની સાથે બોલ્યો. શું બોલ્યો ખબર કે? ઠંડા મતલબ કોકા કોલા. શું બોલ્યો? ઠંડા મતલબ પેલી 9 મહિના ટીવીની હવેથી નીકળેલી જ નહીં, અને પેલો દર 5-5 મિનિટે પેલો લઈને આવે એડવર્ટાઇઝ. કોણ? અક્ષય કુમાર કે સલમાન? એવાનું નામ નહીં લેવાય યાર. જન્મતાની સાથે બોલ્યો ઠંડા મતલબ કોકા કોલા. બહેનોને વિનંતી છે, સારા દિવસોમાં સગર્ભાવસ્થા દરમિયાન પ્રભુનું નામ લેજો. કાંઈ ન આવડે ને તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ જાપ કરજો. હા, તો પણ તમારે ત્યાં ધ્રુવ ને પ્રહલાદ આવશે. હા, બહુ આપણે લાંબે પડવાની જરૂર નથી. અને આપણને ભગવાને જે છૂટ આપી છે ને એટલી કોઈને નથી આપી. હા, બીજા ધર્મની અંદર આમ જો કે જોવા જાય ને તો આ સંસારની અંદર ધર્મ એક જ છે, અને એ છે સનાતન સત્ય વૈદિક ધર્મ. બાકી બધા તો પંથ છે. હા, સનાતન સત્ય વૈદિક ધર્મ છે ને સાહેબ, એ નેશનલ હાઈવે છે. મારો તમારો કદાચ પંથ અલગ હોઈ શકે, સનાતન ધર્મ છે ને એ તો સમુદ્ર છે. હું તમે જે પંથને માનીએ છે ને એ તો સરોવર છે, નદી છે, પણ સનાતન સત્ય વૈદિક ધર્મ એ સમુદ્ર છે. છેલ્લે તો એક જ છે ને બધું. હા, પછી તમે જય શ્રી કૃષ્ણ બોલો, જય સિયારામ બોલો, જય પરમાત્મા બોલો, હા, હરિઓમ બોલો, જય સ્વામિનારાયણ બોલો, કે જે કાંઈ બોલો, છેલ્લે તો ભગવાન એક જ છે. અને પછી એવી કથા છે કે પ્રહલાદનો જન્મ થયો અને ભગવાનનો ભક્ત થયો છે. હિરણ્યકશિપુ તપ કરવા માટે જાય છે જંગલની અંદર. બ્રહ્માજીનું એણે પ્રચંડ તપ કર્યું છે. બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને કહે છે કે માગ, તો કે હું અમર થઈ જાઉં, મને કોઈ મારી ન શકે. બ્રહ્માજી કે ભાઈ એ ડિપાર્ટમેન્ટ આપણો નથી, આના બદલામાં તું કઈક બીજું માંગ. તો કે મારે કલમ લખવી પડે, વિચાર કરવો પડે. હે, કાળને જીતવા એને કલમ તાકી. વર્ષના વર્ષ વિચાર કર્યા પણ લખવામાં ના રહ્યું કાંઈ બાકી.
વિચાર કર્યો અને કાગળ અને પેન લઈ અને બધી કલમો લખી. દિવસે ન મરું, રાત્રે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, લોખંડથી ન મરું, લાકડાથી ન મરું, લીલાથી ન મરું, સુકાઈ ગયેલાથી ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, બસ ન મરું, ન મરું, ન મરું, ન મરું. કાગળ આપ્યો બ્રહ્માજીને. બ્રહ્માજીએ બધી કલમો વાંચી અને સહી કરી દીધી. પછી તો કહેવાય છે કે પૃથ્વી ઉપર હિરણ્યકશિપુનો ત્રાસ વધ્યો છે. કોઈ પણ યુદ્ધ કરવા માટે આવે ને એટલે પેલો કાગળ બતાવી દે, પેલા હાલે આ વાંચ. હે આમાં ક્યાંય તારો પત્તો લાગે એમ છે? પેલો પગે લાગીને નીકળી જાય. હિરણ્યકશિપુનો પ્રકોપ વધ્યો છે. આખા સંસારને ભગવાનનું નામ લેતા બંધ કર્યા. પણ એના જ ઘરની અંદર પ્રહલાદ સવારે ઉઠી નારાયણ હરી, નારાયણ હરી, નારાયણ હરી. હિરણ્યકશિપુને એમ કે અત્યારે નાનો છે ને, થોડોક મોટો થાય એટલે સુધરી જશે. પણ જેમ જેમ પ્રહલાદજી મોટા થતા ગયા ને, ભગવાનનું નામ લેતા ગયા. અને એવી કથા છે કે એને ભણવા માટે મોકલે છે. અને એને ભણાવનાર શિક્ષકને કહે છે કે આને આટલું જ ભણાવવાનું, આટલું નહીં ભણાવવાનું. અને એવી કથા છે કે પ્રહલાદ શુડમર્કને ત્યાં ભણવા માટે જાય છે. એટલે પ્રહલાદ શુડમર્કને કહે છે, શિક્ષકને, કે આપણે ભણીએ તો ખરા પણ પહેલા ભગવાનનું નામ લેવું જોઈએ ને. શુડમર્ક કે તારા પિતાશ્રીને ખબર પડશે ને તો અમને મારી નાખશે. કારણ કે હિરણ્યકશિપુનો એટલો બધો પ્રકોપ હતો કે આ સંસારની અંદર કોઈ ભગવાન છે જ નહીં. હું જ પોતે ભગવાન છું, હું અમર છું. જો કોઈએ નામ લેવું હોય તો મારું લ્યો, કોઈએ ભજન કરવું હોય તો મારું કરો. આ સંસારમાં ભગવાન નામનું કોઈ તત્વ છે જ નહીં. હું પોતે જ ભગવાન છું. આખા સંસારના મુખ એને બંધ કર્યા. પણ એના ઘરમાં રહેલો પ્રહલાદ નારાયણ, નારાયણ, નારાયણ. શુડમર્કે કીધું કે તારા પિતાશ્રીને ખબર પડશે ને અમને મારી નાખશે, અમારી ખાતર હવે. તો કે નહીં ગુરુજી, એમ ન હોય, ભગવાનનું નામ તો લેવું જ પડે ને. ભણવા પહેલા ભગવાનનું નામ તો લેવું જ પડે. એક કામ કર, જલ્દી જલ્દી તું લઈ લે, ચાલ. હે અને ધીમે ધીમે બોલજે, બહુ જોરથી નહીં બોલતો. ફટાફટ તું તારું કામ પતાવી દે એટલે ભણવાનું ચાલુ કરીએ. અને પ્રહલાદે ભગવાનનું નામ લેવાનું ચાલુ કર્યું. ભગવાનની સ્તુતિ ચાલુ કરી પ્રહલાદે. જય જય નારાયણ, નારાયણ હરી હરી, નારાયણ નારાયણ હરી હરી, જય જય નારાયણ, નારાયણ હરી હરી, નારાયણ નારાયણ હરી હરી. तेरी लीला सबसे प्यारी प्यारी, हरी हरी लीला सबसे प्यारी प्यारी, हरी हरी. जय जय नारायण, नारायण हरी हरी, નારાયણ નારાયણ હરી. આ નારાયણ નારાયણ નું જપ ત્યાં ધીમે 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 અવાજ વધતો ગયો. હિરણ્યકશિપુ સુધી અવાજ ગયો. મારા દુશ્મનો બાપ એને સૈનિકોને મોકલા કે જાઓ જઈને બંધ કરાવો. આ બે સૈનિકો બંધ કરાવવા માટે આવ્યા તો બંધ કરાવવા માટે. કોઈ ખબર નહીં ભગવાન નારાયણના નામમાં શું છે. આવ્યા હતા બંધ કરાવવા માટે, પણ જેવા એ સભાની અંદર આવ્યા એ પણ ગાવા માંડ્યા. જય જય નારાયણ, નારાયણ હરી હરી, જય જય નારાયણ નારાયણ હરી હરી, શ્રીમન નારાયણ, નારાયણ હરી હરી, નારાયણ નારાયણ હરી હરી. પછી તો એવી કથા છે જે બંધ કરવા માટે આવે બંધ કરાવવા માટે, પણ ભગવાનના કીર્તનમાં મગ્ન થઈ જાય.
શું અમૃત પણ ના પાડતા હતા, પણ ભગવાનના નામમાં એવી માયા હતી ને કે એ પણ બોલવા માંડ્યા, જય જય નારાયણ નારાયણ હરિ હરિ, જય જય નારાયણ નારાયણ હરે હરે, જય જય નારાયણ નારાયણ હરિ હરિ, જય જય નારાયણ નારાયણ હરે હરે. પરિસ્થિતિ એમ થઈ ગઈ, એક સમૂહ ભેગો થયો આખો, 2 માંથી 5, 5 માંથી 10, 10 માંથી 100, 100 માંથી 1000, ધીમે 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 ભગવાન નારાયણ નું નામ સ્મરણ, ભગવાન નું કીર્તન ચાલુ થયું. જે બંધ કરવા માટે આવે, બંધ કરાવવા માટે જ આવે, પણ જ્યાં ભગવાન નારાયણ નું નામ પડે ને તો એ પણ ભગવાન નારાયણ નું નામ લેતો થઈ જાય. છેલ્લે કંટાળી હિરણ્યકશિપુ પોતે આવ્યો અને એને જોયું કે આ મેદાનની અંદર બધા ભેગા મળી અને ભગવાનનું નામ સ્મરણ, ભગવાનનું કીર્તન કરતા હતા. જય જય નારાયણ નારાયણ હરિ હરિ, જય જય નારાયણ નારાયણ હરે હરે, જય જય નારાયણ નારાયણ હરિ હરિ, જય જય નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરિ હરિ, જય જય નારાયણ નારાયણ હરે હરે. આખો મોટો સમૂહ ભગવાન નારાયણનું નામ સ્મરણ કરે છે, જે આવો બધા ભગવાનનું કીર્તન કરે છે. અને આ દ્રશ્ય જ્યાં હિરણ્યકશિપુએ જોયું, એને ક્રોધ આવ્યો અને એને બૂમ પાડી, ખામોશ! ને બધા બંધ થઈ ગયા. હવે જે આવે એ બધા ભગવાનનું નામ લેતા થઈ ગયા. અહીંયા સંતો બધા અહીંયા પ્રશ્ન પૂછે છે, બરાબર? સોનક મહાત્માઓ સૂતજીને કહે છે કે જો બધાને ભગવાન નારાયણના નામની અસર થાય તો હિરણ્યકશિપુને કેમ ન થઈ? એને પણ થાવી જોઈએ ને. ત્યારે એક વિદ્વાને એવું મંતવ્ય આપ્યું છે કે આ જે બલ્બ આવે, બલ્બ આપણી ભાષામાં કહું તો બલ્બ, બરાબર? એ બલ્બ ચાલુ ક્યારે થાય? એને કરંટ આપીએ તો ને, એને વોલ્ટેજ આપીએ તો બલ્બ ચાલુ થાય ને. હે, પછી ગમે એવો બલ્બ હોય, ચાલુ બલ્બ, કરંટની અસર કયા બલ્બને થાય? જે બલ્બ ચાલુ હોય એને વોલ્ટેજની અસર થાય. પણ જે બલ્બ ઉડી ગયેલો હોય, ખરાબ થઈ ગયો હોય, ઉડી ગયો હોય, એને કદાચ તમે 440 વોલ્ટ આપો તો પણ એ ચાલુ થાય? નહીં થાય ને. એમ અમારે પૂજ્ય પ્રફુલ્લ બાપુ કહે ને, એમ હિરણ્યકશિપુ છે ને એ ઉડી ગયેલો બલ્બ હતો, જેને ભગવાનના નામની અસર થઈ નહીં. અને કથા તો બહુ વિશાળ છે કે પ્રહલાદ ઉપર ત્રાસ ગુજારે છે, કેટલા પ્રયાસો કરે છે પ્રહલાદને મારવાના. ધીમે 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 સંખ્યા વધે છે, બધા પ્રહલાદની સાથે જોડાય છે. અને હિરણ્યકશિપુને એમ થઈ જાય છે કે આ સંસારની અંદર મારો પુત્ર છે ને પ્રહલાદ, એ જ મારો વેરી છે. પ્રહલાદ સાથે બધા લોકો જોડાવા માંડ્યા, નારાયણના નામની, ભગવાન શ્રી હરિના નામની ભક્તિ કરવા લાગ્યા. અને પછી હિરણ્યકશિપુ પ્રહલાદ ઉપર ત્રાસ ગુજારે છે. કેટલા ત્રાસ આપે! હા સાહેબ, ભાગવતમાં તો બહુ વિશાળ કથા છે. હા, સર્પોની વચ્ચે એને ફેંકી દેવામાં આવે છે, છતાં પણ પ્રહલાદને કાંઈ થતું નથી. પર્વત ઉપરથી ફેંકી દેવામાં આવે છે, છતાં પણ કાંઈ થતું નથી. અરે જેલની અંદર પૂરી દેવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન નારાયણ માં કયાધુનું